તો ભુજ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો છે। બોર્ડિંગ પાસ નહીં બનતા હોબાળો કરવામાં આવ્યો। એર ઇન્ડિયાના મુસાફરોએ હોબાળો કર્યો છે। મુસાફરો માટે અન્ય વ્યવસ્થા કરાઈ હોવાની વાત છે। તો ભુજ એરપોર્ટ પર મુસાફરો જે રોષે ભરાયા હતા। કેટલાક લોકોના બોર્ડિંગ પાસ નહીં બનતા લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। એર ઇન્ડિયાની ફ્લાઇટના મુસાફરો રોષે ભરાયા છે, કંટાળ્યા છે, ત્રાહિમામ થઈ ગયા છે અને છેલ્લે ના છૂટકે તેમણે હોબાળો મચાવ્યો હતો। कुछ हो जाएगा, खड़े रहिए। मुझे तो आगे जाने के मतलब मेरे बच्चे, ये बच्चा है ना, इसका अभी अपॉइंटमेंट था, मुझे 1:30 बजे पहुंचना जरूरी है, बराबर है। अभी आप बोल रहे हो शाम को 6 बजे जाओ, तो अपॉइंटमेंट कौन देगा? तो आप रिफंड दे दो। વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, કચ્છના ભુજના એરપોર્ટ ઉપર હોબાળો થયો। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 8 થી 10 જેટલા મુસાફરો છે, તેમના બોર્ડિંગ પાસ ઇસ્યુ ન થવાના કારણે હોબાળો થયો છે, જેના કારણે તેઓ ફ્લાઇટમાં બેસી ન શક્યા હતા, જેના કારણે થોડીવાર માટે પ્રવાસીઓ હોબાળો કર્યો હતો। જો કે આ એરપોર્ટ સંચાલકોએ આ મામલું કહેવું છે કે 1 કલાક પ્રવાસીઓને વહેલું આવવાનું હોય છે, પરંતુ તે સમય કરતા મોડા આવ્યા હતા, જેના કારણે જે કાઉન્ટર છે તે બંધ થવાના કારણે તેમના બોર્ડિંગ પાસ ઇસ્યુ ન થવાના કારણે તેઓ ફ્લાઇટમાં બેસી શક્યા, પરંતુ એરિયા દ્વારા તમામ પ્રવાસીઓ તેમની વ્યવસ્થા કરવામાં આવી છે। બાય રોડ અમદાવાદ મોકલવામાં આવશે ને ત્યારબાદ તેમની અન્ય ફ્લાઇટ માટેની ટિકિટ અને બુકિંગની વ્યવસ્થા પણ હાલ કરવામાં આવી છે, જેને હાલ આ મામલો છે તે થાળે પડ્યો છે। જી, આભાર માહિતી માટે।